હેલો મિત્રો, નમસ્તે. ફાઇનલી આપણા ઘઉં પાકી ગયા છે. તો ઘઉં કાપવા માટેનું મશીન આવી ગયું છે, જે કટર મશીન કહેવાય છે. તે આજે ઘઉં પાકી ગયા તો આપણે ઘઉંને લેવા માટે મશીનવાળાને બોલાવ્યા હતા, તો આવી ગયા છે. તમે જોઈ શકો મશીન કેવું છે. જો આવી રીતનું મશીન હોય છે મોટું જબર. આમાં ઘઉં પણ ખેતરમાંથી ડાયરેક્ટ કપાઈ જાય છે અને પણ ત્યાર ઘઉં બહાર નીકળી પણ જાય છે. જુઓ, આ મશીન છે જે ઘઉં કટિંગ કરવાનું મશીન, જે આપણે વાઢવા ના પડે ઘઉંને, કે પછી વાઢીને પૂરા કરીને કાઢવા પડે એવું કોઈ વસ્તુ એમાં ખેતરમાં ઊભા ઘઉંને કાઢે. જુઓ તમે, આ ગણતરી થાય છે. જુઓ, આવી રીતે ઘઉંનું કટિંગ થાય ખેતરમાં ઊભા અને ડાયરેક્ટ ઘઉં જગ્યા સાથે એક જગ્યા પર. જુઓ તમે જોઈ શકો કેવી રીતે ઘઉંનું ગણતરી કટિંગ કરે છે. જુઓ, તમે જોઈ શકો છો ઘઉંનું ફટાફટ કામ થાય છે, જેમાં ઘણા બધા મજૂરોને એવું એક્સ્ટ્રા ના કરવા પડે ઘઉંની ગણતરી કરવા માટે, કે ઘઉંનું કટિંગ કરવા માટે, કે ઘઉંને વાઢવા માટે. આ માત્ર 2-3 મિનિટનું કામકાજ ખેતરની અંદર પૂરું થઈ જાય. જો કે આનો સાર જે ભાવ હોય છે ખૂબ વધારે હોય છે, ત્યારે એ વીઘા ઉપર હોય છે કે કેટલા વીઘાના ઘઉં છે તે પ્રમાણે નક્કી થાય અને પછી એનું કહેવાય છે. જો આ પાછળ નીકળે છે એનો કુવળ કહેવામાં આવે છે. તમારા ભાષામાં શું કહેતા હોય તો ખબર નહીં, પણ અમારે કુવળ કહેવામાં આવે છે. એ ખૂબ પણ ઉપયોગીમાં આવે છે. જુઓ, આ તમને દેખાઈ રહ્યું છે ડાબી બાજુ, જમણી બાજુ ઘઉં ઊભા છે અને એક બાજુ લેવા ગયેલા છે. હવે જે આ વધારે ભાગ લેવા ગયા છે એને ડાયરેક્ટ આપણે જગવવાના છીએ અને પછી ડાયરેક્ટ કટિંગ થઈ જાય. એટલે બીજું કાંઈ એમાં હોય નહીં મશીનમાં. આવી રીતનું બધું હોય છે. તમે એકવાર જોજો, અનુભવ પણ લેજો. જો ચેનલમાં નવા હોય તો પ્લીઝ અમારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. તો હવે તમને બતાવી કે કેટલા ઘઉં થયા તેનો ઢીગલો. તો આ રહ્યો છે ઢીગલો. આવી રીતે ઘઉં ભેગા થાય અને એક સાથે કાપડાની અંદર ભેગા થાય અને આટલા બધા ઘઉં ભેગા થયા છે. તો તેમને જોતા હોય તો પ્લીઝ અમારી ચેનલમાં કમેન્ટ કરજો. જે રોટલી બનાવવાના ઘઉં આવે છે, ગોળ ગોળ રોટલી આપણે બનાવી છે, કે આ ઉડાવી ઘઉં છે. જુઓ તમે, આ ઘઉંનો ઢીગલો છે. કેવી રીતના ઘઉં છે. તો ચાલો હવે મળીએ પાછા એક નવા બ્લોગની સાથે. નમસ્તે, થેન્ક યુ.